નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। ધોરણ 5માં આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારથી આપણે સમજીએ છીએ કે JNVની પરીક્ષા આપવાની છે, એટલે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવાની છે। તો અહીં એકદમ ફ્રી કોર્સ છે, કોઈ પણ ચાર્જ નથી મિત્રો। અને જો તમારે પ્રેક્ટિસ માટે PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, તથા અગાઉના ક્લાસ જોતા હોય તો પણ તમને નીચે લિંક મળી જશે મિત્રો। તો અહીં JNVનો ક્લાસ નંબર કયો છે મિત્રો? 16 છે। क्लास नंबर कयो छे? 16। अगाउना क्लास पर नीचे જોઈ શકશો। તો આગળ આપણે ક્લાસ નંબર 16 માં શું શીખવાનું છે કે પદાવલીનું સાદુરૂપ આપો મિત્રો। શું શીખવાનું છે કે પદાવલીનું સાદુરૂપ આપો। તો પદાવલી શું છે એ સમજશો। સૌથી પહેલા પદાવલી વિશે જાણકારી મેળવશો અને એનું સાદુરૂપ કીધું છે। સાદું રૂપ એટલે કે જે કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય એને આપણે શું કરીએ, સરળતાથી સમજવાનો પ્રયાસ કરીશું। તો સાદુરૂપ એટલે શું મિત્રો? ધારો કે તમને હું એમ કહું કે તું ઓલાના ઘરેથી ડાબી બાજુ જજે, અહીંયાથી જમણી બાજુ જજે, અહીંયાથી પાછો વળજે અને પાછું ડાબી બાજુ જજે। હું એના કરતાં એમ કહું કે લીમડાની નીચે જજે, તો મતલબ શું કહે છે મિત્રો કે આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે મેં તમને શું કરી દિશા બદલે, પણ એના કરતાં મેં તમને શું કીધું કે સામે લીમડો દેખાય છે ત્યાં આગળ જઈને તમે મળી જશે ભાઈ। તો આગળ સમજો મેં શું આપ્યું? સાદું રૂપ આપ્યું, એકદમ સાદી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે। તો હવે આગળ શું કરીશું આપણે મિત્રો સોરી આગળ આપણે શું કરીશું કે આપણે ગણિતમાં પણ સાદુરૂપ આપવાનું છે। અને જો ગણિતમાં સાદુરૂપ આપશું, સમજવાનો પ્રયાસ કરીશું ગણિતમાં સાદુરૂપ કેવી રીતે આવશે। ઓકે, ગણિતમાં પણ સાદુરૂપ આપણે જોઈએ છે, તો ગણિતનું સાદુરૂપ કેવી રીતે આવશે હું સમજાવીશ તમને મિત્રો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? ચેનલને લાઇક કરવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઈબ કરી દેવાની છે, સાથે સાથે કોમેન્ટ કરવાની છે કે સાહેબ હવે કેવા પ્રકારના ક્લાસ તમે મૂકવા જોઈએ, જેથી કરીને મને પણ ખબર પડે અને જે પણ પ્રશ્ન પૂછું છું મિત્રો એનો પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપી દેવાનો, એટલે મને પણ ખબર પડે કે તમે પણ રસ રાખો છો। તો ચલો હવે આપણે પદાવલી વિશે સમજશું અને સાથે સાથે સાદુરૂપ કેવી રીતે આવે છે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો। તો ચલો હવે આપણે આગળ હું સ્ક્રીન પરથી આગળ ઉતરીશ, ત્યાં આગળ તમારું ફૂલ ફોકસ રાખવાનું છે મિત્રો। તો જ્યારે પણ મિત્રો તમને પદાવલીનું સાદુરૂપ આપવાનું કે તો આપણે ફોર એક્ઝામ્પલ મિત્રો કહીએ કે આ શું છે મિત્રો? કક્કો, ક ખ ગ લખીએ તો શું છે? કક્કો। પણ હું કહું કે કમળ, તો શું બની ગયો? શબ્દ બની ગયો। શું બની ગયું મિત્રો? શબ્દ। ચલો કમળ લાલ રંગનું છે, તો શું બની ગયું મિત્રો? વાક્ય બની ગયું। પણ જો કમળ વિશે હું નિબંધ લખું તો શું બની જશે? એનો પેરેગ્રાફ એટલે કે શું બની જશે? ફકરો। તો મિત્રો જ્યારે પણ આવી રીતે એક કરતાં વધારે પદ ભેગા થાય એટલે શું બને મિત્રો? પદાવલી। તો પદાવલીનું સાદુરૂપ આપવાનું કીધું છે। શું છે? પદાવલીનું સાદુરૂપ આપો। તો સૌથી પહેલાં અહીં આપણે શા માટે ભણવાનું છે સમજો। જ્યારે પણ તમને આવા કોમ્પ્લિકેટેડ પ્રશ્ન આપે તો સૌથી પહેલાં આપણને ખબર ના પડે કે આપણે 36/2 કરવાના છે અને એનો જે જવાબ આવે એ આની સાથે ગુણવાનો છે, અથવા તો 2 × 5 × 2 કરવાના છે, એનો જે જવાબ આવે એને સરળ વડે ઉમેરવાના છે। તો આ બધા જ પ્રશ્નો આપણને ખબર પડતી નથી। તો આગળ સૌથી પહેલાં મિત્રો આપણે શું જોઈએ? જે સાદુરૂપ છે એના માટે શું જોઈએ? ભાગુ સબા। જે ભાગુ સબા નિયમ છે એ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે। શું કરવાનું છે? ભાગુ સબાનો આપણે શું કરવાનો છે? સમજવાનો પ્રયાસ કરવાનો છે। ભા એટલે કે ભાગાકાર, ગુ એટલે કે ગુણાકાર, સ એટલે કે સરવાળો અને બ એટલે કે બાદબાકી। ઓકે, સરવાળો અને બાદબાકી। તો સૌથી પહેલાં અહીં દાખલામાં આપણે શું કરવાનું છે મિત્રો કે સૌથી પહેલાં શું સોલ્વ થશે? ભાગાકાર। સૌથી પહેલાં શું સોલ્વ થશે? ભાગાકાર। ભાગાકાર નિશાની આ બે વચ્ચે છે, તો સમજો કે ભાગાકાર હોય મિત્રો આમ છે તો એ અને બી છે, તો આ બંને સાથે ભાગાકાર થશે કેવી રીતે? એટલે કે 36/2 એટલે કે જવાબ કેટલો આવશે મિત્રો? 18। કેટલો જવાબ આવશે? 18। ચલો તો રકમ શું થઈ ગઈ? 32 × 18 થઈ ગઈ। ઓકે, વત્તા બ્રેકેટ આવશે 2 × 5 × 2 + 3। તો સમજો મિત્રો હવે અહીં આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? બ્રેકેટ સોલ્વ કરવાનું હોય છે। એટલે હું તમને લખાવું, હવે તમારે શું યાદ રાખવાનું મિત્રો કે સૌથી પહેલાં બ્રેકેટ થશે, પછી એના પછી નાનો બ્રેકેટ સોલ્વ થશે, પછી શું છે? ભાગુ સબા। આ શું થશે? ત્રણે વસ્તુ શું છે? સોલ્વ થશે। ઓકે, તો હું તમને આગળ પ્રશ્ન કરું છું મિત્રો કે સમજો કે હું આગળ લખી દઉં 32 × 6/2 + 3 વત્તા કૌંસમાં 3/2 + 6। તો આને તમે કેવી રીતે સોલ્વ કરશો મિત્રો કે સૌથી પહેલાં તમારે શું જોવાનું? ભાગાકારની નિશાની આ બે વચ્ચે છે, હા, તો આનો જવાબ શું આવશે? 3। તો ખબર પડી ગઈ? 6/2 એટલે જવાબ કેટલો આવી ગયો? 3।
તો ડાયરેક્ટ હું અહીં લખી નાખું? હા. ચલો હવે અહીંથી થોડું આગળ જઈએ. બ્રેકેટમાં છે તો 3/2 નથી, ચલો હું અહીં લખી નાખું 6 લખી નાખું, રકમ બદલાઈ મેં. તો જવાબ શું આવશે? 6/2 એટલે જવાબ કેટલો આવી ગયો બેટા? 3 આવી ગયો. કેટલો આવી ગયો? 3 આવી ગયો. ઓકે, ચલો બ્રેકેટ આપણું સોલ્વ થઈ ગયું. હા, ચલો હવે અહીં આગળ શું આવશે? બીજી નિશાની કઈ છે બેટા? ગુણાકારની. તો ગુણાકાર કોની કોની વચ્ચે? જો આ બે વચ્ચે. તો ચલો કરો. શું આવશે? 3 × 2 = 6 અને 3 × 3 = 9, એટલે કે 96 + 3 + 3 + 6. તો હવે આગળ સમજો શું છે કે 96 + 3 + 3 + 6 એટલે કે 6 × 6 = 12. 96 + 12 તો કેટલા થઈ ગયા મિત્રો? 6 × 2 = 8, 9 = 108. તો આપણે આનો જવાબ કેટલો આવી ગયો મિત્રો? 108 આવી ગયો. કેટલો આવી ગયો? 108 આવી ગયો. ઓકે, તો હા આગળ તમને ભાગુસભાનો નિયમ ખબર પડી ગઈ હશે. હા, એટલે ભાગુસભાના નિયમ પછી આપણે શું કરવાનું છે મિત્રો? હું તમને એક ઉદાહરણ આપીશ અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે એ સમજવાનો પ્રયાસ કરીશું. તો હવે સૌથી પહેલાં મિત્રો શું કરવાનું છે? કેવા પ્રકારના પ્રશ્નો આપણને અગાઉની પરીક્ષામાં પૂછાય છે એને સોલ્વ કરીશું. સાથે સાથે આપણે જે અગાઉની પરીક્ષામાં પ્રશ્નો કે હવે આવશે એ કેવા પ્રકારના આવશે એને પણ આપણે કોમ્પ્લિકેટેડ સ્વરૂપમાં જોવાનો પ્રયાસ કરીશું. હજુ કહું છું મિત્રો, તમારે પ્રેક્ટિસ શીટ જોતી હોય તો નીચે ડિસ્કશન બોક્સમાં લિંક આપેલ છે, એકદમ ફ્રી છે. હું તમને એઝ એ સોફ્ટ કોપી એઝ એ PDF મોકલી આપીશ, જેથી કરીને તમે તમારી મેથ્સ કેલ્ક્યુલેશન સ્પીડ પણ શું કરી શકો? બૂસ્ટ કરી શકો. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે મિત્રો. તો હવે ચલો આપણે શરૂઆત કરીશું મિત્રો. ખબર પડી ગઈ ભાગુસભા શું હોય છે? સૌથી પહેલાં શું કરવાનું છે કે એઝ અ બ્રેકેટ સોલ્વ કરવાનું છે, પછી નાનું બ્રેકેટ, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી. ખબર પડી ગઈ? સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કરવાનું કે સાહેબને ભણાવવાની પદ્ધતિ કેવી છે. ખબર પડી ગઈ છે? હવે સાથે સાથે તમારે શું કરવાનું છે કે તમારા 2-3 મિત્રોને આ મોકલવાનો છે. ક્લાસ એકદમ ફ્રી છે, કોઈ પણ પૈસા છે નહીં, તો આપણે પણ પૈસા ખર્ચવાની જરૂર નથી મિત્રો. કેમ કે કારણ કે અહીંયા એજ્યુકેશન થોડુંક શું થઈ ગયું છે? થોડુંક મોંઘું થઈ ગયું છે. પરંતુ આગળ શું છે? જ્યારે પણ કંઈક વસ્તુ હોય ને બનતી હોય ત્યારે એક વસ્તુની એન્ટ્રી થતી જ હોય છે. ઓકે મિત્રો, તો એ રીતે આપણે આગળ શું કરવાનું છે? જે અગાઉના પરીક્ષામાં પ્રશ્ન આવ્યા છે એને સોલ્વ કરીશું. થોડુંક આપણે સ્પીડમાં કેલ્ક્યુલેશન કરીશું અને આપણે જોઈએ મિત્રો. તો ચલો સૌથી પહેલાં શું જોવાનું છે મિત્રો કે આગળ શું આપેલી છે વસ્તુ કે 5, 6, 1, 8 અને 3, 8, 4, 5માં કઈ સંખ્યા ઉમેરવાથી રિઝલ્ટ આપણને 12,850 મળે છે. હવે આ પ્રશ્ન શું કહેવા માંગે છે સમજો. હું એમ કહું કે 3 અને 5માં કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને જવાબ 8 મળે અથવા ચલો 9 મળે. તો શું થાય? 3 અને 5 કેટલા થશે મિત્રો? 8 થશે. કેટલા થશે? 8. તો હવે કેટલા ઉમેરશું આપણે મિત્રો? 1 ઉમેરશું. કેટલા ઉમેરશું? 1. તો આપણો આન્સર શું આવશે મિત્રો? 1. તો બસ આ જ રીતના ક્વેશ્ચન તમને પૂછે છે. શું કરે છે મિત્રો? આવા જ પરીક્ષામાં પૂછાય છે. સમજો, સિમ્પલ વેમાં સમજો મિત્રો. તો આપણને શું છે કે 5,618 આપ્યા છે. બીજી કઈ સંખ્યા આપી છે? 3,845. હવે કઈ સંખ્યા એટલે કે આપ ખબર નથી તો x માની લો. બરાબર, પરિણામ શું મળે છે? 12,850. તો તમારે શું કરવું છે? આ બંનેનો સરવાળો કરી દેવાનો. ધારો કે આ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 4 ને 8 12 નો બગડો. ઓકે, તો કેટલો આવશે મિત્રો? 4 ને 8 2 12 થઈ ગયા, વધી પડી 1. તો 8 ને 1 9 ને 10 ની 0 ને 3 પછી આવશે મિત્રો 8 ને 6 ને 15 ને 2 વધી પડી કેટલી થશે મિત્રો? 2 એટલે કે 7,232 માઇનસ. હવે મિત્રો સમજો શું ઘટના બને છે. તો હવે સમજો મિત્રો શું છે? 3,845. તો આપણો જવાબ શું આવશે મિત્રો? 2 માંથી 5 ના જાય તો 10 ખોલીશું. તો હવે ડાયરેક્ટ મિત્રો આપણે કેલ્ક્યુલેશન કરીએ. જે પણ જવાબ આવશે એને તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં મને કહેવાનો છે. તો એકદમ સિમ્પલ વસ્તુ હતી. ઓકે, હવે આના પછીનો બીજો લેવલ કેવો હોય છે પ્રશ્નનો એ જુઓ. બીજો પ્રશ્ન મિત્રો 2000માં JNVની 2000ની વર્ષમાં પૂછાયેલો હતો. કયો પૂછાયો હતો? ફોર એક્ઝામ્પલ 4,587 વત્તા 1,613 માઇનસ 2600. તો મિત્રો આ જે પ્રશ્ન પૂછાયો હતો તો સમજો. તો હવે આનો જવાબ સૌથી પહેલાં શું કરશું મિત્રો? તો આપણે સૌથી પહેલાં શું છે? ભાગુસભા. તો સૌથી પહેલાં શું થશે મિત્રો? સરવાળો થશે. કેમ કે સરવાળો પહેલાંનો આવે છે. ઓકે, 1 2 3 ક્રમાંક અને બાદબાકી જેટલા આવે છે
છેલ્લા ક્રમાંકમાં. તો અહીં આગળથી આપણે શું શીખવા મળશે મિત્રો કે સૌથી પહેલાં સરવાળો કરવાનો છે. ઓકે, તો આગળ આ બંનેનો સરવાળો કેટલો હશે? 7 ને 3 9 ની 0. 7 ને 3 9. ઓકે, હા સોરી મિત્રો, શું થશે? 7 ને 3 10 ની 0 વધી પડી 1. 1 ને 8 9 ને 10 ની 0 વધી પડી 1. તો શું થશે મિત્રો? 6 ને 5 11 ને 1 વધી હતી 12. 12 નો બગડો વધી પડી 1. તો 1 ને 2 2 2 7 ને 9200 માઇનસ 2600. ઓકે, તો મિત્રો 2 મીંડા ગયા 2 મીંડા ગયા તો વધશે શું મિત્રો? મીંડા ગયા એટલે મતલબ કે કોમન કાઢ્યા મિત્રો. શું કર્યા? કોમન કાઢ્યા. તો ચલો હવે 96માંથી 26 બાદ કરવાના છે મિત્રો. કેટલા? સોરી 92માંથી કેટલા કરવાના છે? 26. તો 90માંથી 20 જાય તો કેટલા વધે? 70. અને 2માંથી 6 જાય તો કેટલા વધશે? 4. તો 70માંથી 4 જશે તો કેટલા વધશે? 66. તો જવાબ શું આવશે મિત્રો? 6600. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ? હવે તો મિત્રો અહીં આગળ જુઓ, તો અહીં આગળ આપણે સમજવાની શું બાબત છે કે સાહેબે થોડીક બાદબાકીમાં કોમ્પ્લિકેટેડ કર્યું છે. તો બાદબાકી હું તમને શીખવાડું મિત્રો, એકદમ સરળ રીતે શીખવાડું. ઓકે, થોડુંક ધ્યાન રાખજો. શું છે? આપણે જે બાદબાકી છે એને થોડુંક વૈદિક મેથ્સમાં લઈ લઈશું. કેમ? કારણ કે બાદબાકીમાં બધાને ભૂલ પડે છે. સમજો. તો અહીં આગળ બાદબાકી કોની કોની કરી જો સમજો. એ લઈ લો. શું લીધું? 92 માઇનસ કેટલા કર્યા હતા? 26. તો હવે 10 કા લેવા ના જોઈએ મિત્રો. શું લેવાય? 10 કા લેવા જવાય નહીં. તો સૌથી પહેલાં સમજો કે 92નો મતલબ શું છે? 90 + 2. અને 26નો મતલબ શું છે? 20 + 6. ખબર પડી ગઈ? હા. તો 90માંથી 20 જાય તો જવાબ શું આવશે મિત્રો? 70. કેટલો આવશે? 70. 2માંથી 6 જાય તો જવાબ કેટલો આવશે? 4. ખબર પડી ગઈ? હવે સાહેબ કોઈ 2માંથી 6 ના જાય તો આપણે શું કરીએ? 2માંથી 6 ના જાય તો કેવા કરે? -4 લઈ લેવાના. જો 6માંથી 2 જાય, જો મિત્રો જ્યારે પણ 6માંથી 2 જાય જવાબ શું આવશે? 4. પરંતુ હું કહું કે 2માંથી 6 તો શું થશે મિત્રો? 2માંથી 6 જાય તો 4 વધશે, પણ મોટા નિશાન છે માઇનસ છે તો અહીં -4 કરી નાખો. ક્યાંય આપણે આગુ પાછું જવાનું નથી. વૈદિક મેથ્સ આપણે મિત્રો JNVની પરીક્ષામાં યુઝ કરીશું. તો આગળ શું થયું? -4. સો 70માંથી 4 ગયા તો કેટલા વધ્યા? 66. તો મિત્રો 66 વધ્યા મતલબ કે 00 કોમન ઘટે છે. અહીંયા જવાબમાં મૂકી દઈએ તો આપણો જવાબ શું થઈ ગયા? 6600. ખબર પડી ગઈ? જો તમને આવું સમજવા પડતું હોય ને મિત્રો તો એક પ્લીઝ રિક્વેસ્ટ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો જો શીખવા મળતું હોય તો જ. નહીં તો આપણે બસ જુઓ ને આપણું શું છે? નોલેજ વધારો મિત્રો. હજુ એક આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું અને છેલ્લે હું તમને 3 થી 4 ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપીશ અને પ્રેક્ટિસ કરવાની છે અને કોમેન્ટ બોક્સમાં એને જવાબ કહેવાના છે મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો આગળ આપણે શું કરીશું? ફૂલ સ્ક્રીન ઉપર આપણે થોડું ધ્યાન આપવાનું છે. ચલો, તો હવે તમને મિત્રો શું કરું છું? આગળ પ્રેક્ટિસના દાખલા આપું છું. શેના આપું છું? પ્રેક્ટિસ તમારે કરવાની છે. તો દાખલા નંબર 1ની પ્રેક્ટિસ છે. માની લો કે 32 × 95 × 36 - ભાગ્યા 9 વત્તા 4 × 2 / 3 ભાગ્યા 3 × 0. જે કંઈ પણ જવાબ આવે મિત્રો થોડુંક મગજ દોડાવજો, કારણ કે થોડુંક કોમ્પ્લિકેટેડ છે દાખલા. ઓકે, ચલો 96 × ખાલી જગ્યા સોરી અહીં આગળ 2 કરી દો, 22 કરી દો વત્તા 4 ભાગ્યા 2 × 6 ભાગ્યા 2 × 3 ભાગ્યા 3. ઓકે, ચલો ત્રીજો અને છેલ્લું પ્રેક્ટિસ માટે દાખલો છે. શું છે? 92 × 100 × 96 ભાગ્યા 96 × 100 ભાગ્યા 10. ઓકે, જે પણ જવાબ આવે મિત્રો ત્રણેયના એ તમારે શું કરવાનું છે? બોક્સમાં મને કોમેન્ટ કરીને કહેવાના છે મિત્રો. કેમ? કારણ કે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે સરળતા રીતે યાદ રાખી શકીએ. કારણ કે ગણિત કોઈ અઘરી ધાડ મારવાની વસ્તુ નથી મિત્રો. થોડોક પ્રયાસ કરીશું તો આવડી જશે. JNVની પરીક્ષામાં આપણે શું, જ્યારે પણ પરીક્ષા આવશે એના 1 મંથ અગાઉ આપણે શું કરીશું? પ્રેક્ટિસ સેટ જે છે ને એને થોડા આપણે શું કરીશું? સ્પીડમાં ગણવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે આપણે શું કરવાનું છે કે આપણે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પેપર છે કે જે 2020માં છે, 2021માં છે, 2022માં છે, 2023માં છે, 2024માં છે અને 2025માં છે,
એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું અને આકૃતિવાળા જે પણ પ્રશ્નો છે એને પણ આપણે કેવી રીતે સોલ્વ કરવાના છે એ પણ સમજાવશું. તો સૌથી પહેલાં મિત્રો કહું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમે મને એઝ મેસેજ કરજો, જ્યાંથી હું તમને પ્રેક્ટિસ સેટ મોકલાવી આપું મિત્રો. ઓકે, મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.